અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ટીમ 11 ડ્રાફ્ટ ટીપી અંગે સર્વે કરી રાજ્ય સરકારને મોકલશે। કાઠવાડા, બાકરોલ, ચિલોડા, ભાણજ, ઓગણજ, સરખેજ, ઘુમા સહિતના વિસ્તારની ટીપી તૈયાર કરીને સરકારને મોકલવામાં આવશે। રાજ્ય સરકારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને તમામ પ્રકારની સહાય આપવાની તૈયારી બતાવી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કંટ્રોલ રૂમમાંથી શહેરમાં અલગ અલગ સ્થળોએ લગાવવામાં આવેલા લગભગ 5500 જેટલા સીસીટીવી કેમેરાનું સંચાલન કરવામાં આવે છે। અમદાવાદમાં કોર્પોરેશન દ્વારા સંચાલિત લગભગ 10% જેટલા સીસીટીવી કેમેરા બંધ અવસ્થામાં હતા, જો કે હવે તેની સંખ્યા ઘટતી જાય છે। શહેરમાં સામેલ થનારા વિસ્તારોમાં પણ સીસીટીવી કેમેરા લગાડવામાં આવશે। આ માટે નવા 2000 જેટલા સીસીટીવી કેમેરા ખરીદવામાં આવશે। આ કેમેરામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પણ ઉપયોગ કરાશે। આ માટે ટેન્ડર પણ બહાર પાડવામાં આવે છે। લગભગ 6 મહિનાના સમયગાળામાં આ કામગીરી પૂરી કરવામાં આવશે। શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અલગ અલગ પ્રોજેક્ટ હેઠળ 5 સ્થળો પર આવાસ યોજના બનાવવામાં આવશે। સમય મર્યાદામાં કામ ન કરનારા કોન્ટ્રાક્ટરનો સમય વધારવામાં આવ્યો છે। 3 એજન્સીઓની મુદ્દત 1 વર્ષ સુધી લંબાવવામાં આવી છે। આ બધા વિસ્તારની ટીપી તૈયાર કરીને રાજ્ય સરકારમાં અમે મોકલતા હોય છે। આ વિસ્તારને ડેવલપ તરીકે તૈયાર કરવા માટે હાલમાં જ આવી 11 થી 12 ટીપી જે મહાનગરે પરામર્શ કરીને રાજ્ય સરકારમાં મોકલી આપી છે। તેની અંદર જે રોડ ઉપર જે નેટવર્ક નાખવાનું હોય છે કે ત્યાં આગળ અંડરગ્રાઉન્ડ લાઈન હોય, ટોરેન્ટ આપણે વાત કરીએ કે ઇલેક્ટ્રિકની લાઈન હોય, સ્ટ્રોમ વોટરની લાઈન હોય, નર્મદાના પાણીની લાઈન હોય, ડ્રેનેજની લાઈન હોય, અંડરગ્રાઉન્ડ યુટિલિટી તમામ પ્રકારની ઝડપથી કાર્યવાહી એનો સર્વે થાય અને આ કામગીરીના ટેન્ડરો ઝડપથી નીકળે અને આ કામગીરી પૂરી થાય। આવેલો એરિયા એ પણ ડેવલપ થયેલો એરિયા અંદર સીસીટીવી કેમેરાની અંદર કમાન્ડ એન્ડ કંટ્રોલની અંદર આવે તે માટે 2000 કેમેરાનું નવું ટેન્ડર 2 દિવસ પહેલા જ ફ્લોટ કરવામાં આવ્યું છે। આ કેમેરા વધતા નવો એરિયા અને જ્યાં જ્યાં કેમેરાની જરૂર છે અને આ કેમેરા એ અત્યંત આધુનિક પ્રકારના કેમેરા, એઆઈ યુક્ત કેમેરા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પણ તેની અંદર ઉપયોગ થાય એવા કેમેરા બનાવવાનો આપણે વાત કરીએ કે ટેન્ડર ફ્લોટ